ઉદયપુર પહોંચ્યા. હજી તો થાક હળવો નથી થયો, અને થાક હળવો નથી થયો ત્યાં તો કોઈ આવીને કીધું ઉદયસિંહ મહારાજને, મહારાજ મહારાજ તેજમાં આવ્યા છે. અને આપ જ્યાં તેજમાં આવ્યા સાંભળ્યું ત્યાં એક નિશા શું થયું હશે? કેમ હજી તો દીકરીને હમણાં વિદાય આપી છે, કેમ આવ્યા છે? અને ત્યાં તો તરત હું, પિતાશ્રી તમે મારા કોના સાથે લગ્ન કર્યા? મારે એવા સાથે લગ્ન નથી કરવા. તમે મારું ધ્યાન ન રાખ્યું. હું એક રાજકુમારી અને એ મને એમ કહે છે કે મારા ઘરનો હોકો ભર. હું રાજકુમારી છું કે એની દાસી છું? પિતાને એમ કહ્યું કે આજે એને અભિમાન છે અને રાજકુમારીનું અભિમાન છે. શું થયું? પિતા મારે કઈ સાંભળવું નથી. અત્યારે ને અત્યારે શેખાવતને બોલાવો, એ પટાવતને બોલાવો અને અત્યારે ને અત્યારે મારા જોડે માફી મંગાવો. મને શું કામ કીધું એને? એક રાજકુમારીને કહેતા એને શરમ ન આવી? નાજ બરાબર એની માં પણ સાંભળી રહી છે. તમે પણ શું જોઈને આપણી દીકરીને આપી? તમને થોડી ખબર ન પડે? આપણે કોમળ ફૂલ જેવી દીકરીને તમે ત્યાં દઈ દીધી. ઘરે કઈ કામ નથી કર્યું થોડું, અને ત્યાં જઈને એના ઘરના કામ કરવા માટે મોકલ્યું. માને હજી બોલવાનું ચાલુ હોય ત્યાર પરત દીકરી, પપ્પા અત્યારે પિતાજી અત્યારે બોલાવો ને અત્યારે મારે બીજું કાંઈ નહીં, મારે એના સાથે રહેવું જ નથી. બોલાવો શાંતિ બેટા, ક્રોધ ન કર, દુઃખી ન થા. પિતાશ્રી આશ્વાસન આપ્યું. તરત જ સૈનિકને કીધું જાઓ, તમે તરત જ બોલાવીને લઈને આવો. તરત જ બોલાવીને લાવ્યા. રાજસભા બોલાવી અને ઉપર બેઠેલે દીકરીની માં બંને જોવે છે. હમણાં મારા પિતાશ્રીનું અપમાન કરશે ને આમ કરશે. ઉપર બેઠેલી બંને માં દીકરીને અંદર ક્રોધ એટલો બધો ઉત્પન્ન થયેલો છે. બસ દ્રષ્ટિ એક જ છે, ક્યારે એનું અપમાન કરે, ક્યારે એને માફી માંગાવે. પણ સભા પૂરી થઈ ગઈ અને બરાબર જ્યાં સભા પૂરી થઈ એને એમ થયું કે હજી નહીં, હજી હમણાં પછી માફી મંગાવશે. ક્રોધ શાંત થતો નથી. સભા પૂરી થઈ અને બરાબર જ્યાં સભા પૂર્ણ થતાની સાથે અને એ જ મહારાજ સભા પૂર્ણ કરીને નીચે ઉતરે. આ બાજુ એ શેખાવત સભાની બહાર આવી અને જામ મોજડી હોદે ત્યાં મોજડી જડે નહીં. આમથી આમ જોવા લાગી, ક્યાં ગઈ હશે મારી મોજડી? ક્યાં કોણ લઈ ગયો છે મારી મોજડી? આમ મોજડી શોધે ત્યાં જ દ્રષ્ટિ મહારાજના હાથમાં જોઈ અને એ જ મહારાજના જ્યાં હાથમાં જોઈ મહારાજે મોજડીને સાફ કરી રહ્યા છે. અરે મહારાજ, શું કરો છો તમે? અરે મહારાજ, મારી મોજડીને તમે સાફ કરો. નહીં, હું મારી મોજડીને તમારી મોજડીને સાફ નથી કરતો, પણ મારી દીકરીએ જે કંઈ તમને ક્રોધમાં આવેશમાં આવી જે કડવા વચન કીધા છે ને એ હું સાફ કરું છું. મારી દીકરીથી ભૂલ થઈ જાય પણ શેખાવત, મારી દીકરીને ક્ષમા કરજો. અને આ દ્રશ્યના તેજભાઈએ જોયું અને વિચાર કર્યો. એક ઉદયપુરના મહારાજા ઉદયસિંહ
મહારાજ આખું ગામ પ્રધાન બધા મહારાજ મહારાજ કરે અને આજ મારા પિતાશ્રી જો મારા પતિદેવની મોજડી સાફ કરતા હોય તો મારે એનું કઈ ઘરનું કામ ના કરો નહીં, હું બધું જ કામ કરીશ. અને આવા પિતા છે. ડગલે ડગલે માર્ગ એનો, ડગલે ડગલે માર્ગ એનો, સો સો ગામો જો. ડગલે ડગલે માર્ગ એનો, સો સો ગામનો જો. ઝાડથી હેઠી ઉતરી દીધી, ઝાડથી હેઠી ઉતરી સીધી, સૂરજ ડૂબી ગયો. કાળજા કેરો કરતો મારો, ભાગ વિછોડી ગયો. કાળજા કેરો કરતો મારો, રાત વિછોડી ગયો. અને એ જ દીકરીના બરાબર લગ્ન થતા હોય, લગ્નની અંદર જવતર સમાતા હોય, લગ્ન પૂર્ણ થાય અને લગ્ન પૂર્ણ થાય અને એ જ દીકરીને બરાબર જ્યાં વિદાય આપે, જ્યાં સુધી જાન ના આવી હોય ત્યાં સુધી તમે જુઓ કે પિતાની ઉંમર 45 વર્ષની હોય, પણ એ જ જ્યાં વિદાય કરે ને તો એ જ પિતાની લગ્ન પૂર્ણ થાય, દીકરીને વિદાય આપે, એ જ પિતાની ઉંમર 90 વર્ષની થઈ જાય. કોઈ દિવસ રડ્યો ના હોય, ગમે તેવા કઠોર હૃદયનો હોય, પણ એ જ દીકરીને વિદાય કરે ત્યારે રડતા રડતા એક એક એને શિખામણ આપી અને કહે, બેટા શાંતિથી તું રહેજે. માયને શિખામણ આપે કે બેટા તું શાંતિથી ત્યાં રહેજે. એની બહેનો પણ એને શિખામણ આપી અને કહે કે બેલા રે સાસરીએ જાતા જો પાપડ ના ભીજાય. દીકરીનો વિદાય મેકો અવશ્ય આવશે. બેની તારા બાપનો હાથ હવે નહીં ભરસે તો નથી. રાતી માં હરે માયેની ભીતે ભીતે આશુ
सब सासरिये गतर जोज पापड़ ना भिजा गई तो पार की पापड़ केवा गई पार की पापड़ केवा राजा राम 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 सीता राम 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 तीनो પડછાયો નહીં રે જેસના સાથે રે જેસના સાથે સોહાગણ સઈ કંકુ સોએ તાર હાથે કંકણ સો હાથે राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता એ જ રુક્ષ્મણીબાના લગ્ન થયા એક કથા કહી સંભળાવી અને એ જ રુક્ષ્મણીબાને સમય વીતતા વીતતા એમને ત્યાં પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો અને એ જ પ્રદ્યુમ્ન મહારાજ કહેવાય કે સમ્રાટને એમ હતું કે આનાથી મારું મૃત્યુ થશે એ જ પ્રદ્યુમ્ન મહારાજ નું અપહરણ કરી અને સમુદ્રમાં ફેંકી દીધો અને એ જ સમુદ્રમાં જ્યાં ફેંકી દીધો એ જ માછલી ગળી ગઈ એ જ પાછી માછીમાર ફરીથી રાજમહેલમાં લાવ્યા અને એ જ પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન એ ચાર જગ્યાએ કોઈ દિવસ ખાલી હાથે ન જવાય ગુરુના દ્વારે માતા પિતાના દ્વારે મંદિરમાં ભગવાનના દ્વારે ખાલી હાથે ન જવાય સાધુ સંત બ્રાહ્મણના ઘરે ખાલી હાથે ન જવાય કંઈક લઈ જવું કંઈક અર્પણ કરવું અને બીજું કઈ વધારે તમારા જોડે કઈ ધન દોલત બધું માંગવાના નથી તમે ગરીબ છો પણ કદાચ સમજી લો કે તમે તમારા માતા પિતાથી અલગ રહો છો અને તમારી મા પાસે કરોડો લાખો રૂપિયા છે તો પણ સંપત્તિ ન લઈ જતો વાંધો નહીં કમસે કમ માને ગમતી 100 ગ્રામ સિંગ લઈ જાઉં તો એને આનંદ આવે બેન કદાચ અબજોપતિ હોય આપણે ગરીબ હોય તો ભાણિયા માટે એ 5 રૂપિયાની ચોકલેટ લઈ જઈને તો એને આનંદ આવે કારણ કે શાસ્ત્ર એવું કે માતા પિતાના દ્વારે બેનના દ્વારે ગુરુના દ્વારે ભગવાનના દ્વારે ખાલી હાથે ન જવાય વધારે નહીં તો કંઈક થોડું તો લઈ જવું કંઈક અર્પણ કરવું કંઈક જી બને તે
સુશીલા બાજુમાં જઈ 4 મુઠ્ઠી પૌવા લાવી પોતાના સ્વામીને કીધું કે સ્વામીનાથ લો આ 4 મુઠ્ઠી પૌવા દ્વારકાધીશને આપજો. અને એ જ 4 મુઠ્ઠી પૌવા લઈ સુદામાજી ઘરેથી નીકળ્યા. ભગવાનના દ્વાર સુધી જવું પડે. સુદામા ગરીબ છે, ભગવાન જાણે છે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોર, એ બધું જાણે, છતાં પણ ભગવાન પહેલા કોઈ દિવસ કોઈને કશું આપતા નથી. એક વખત એને દ્વારે જવું પડે, એના પાસે જવું પડે. એ જાણતા હતા, છતાં પણ ભગવાને પહેલા કશું આપ્યું નથી. કઈ સુદામા ગરીબ છે, બધું જાણે. ઘણા લોકો એમ કહે કે મંદિરે જવાનો અર્થ શું? આ દરરોજ મંદિરે શું કામ જવાનું? દર વર્ષે હરિદ્વાર શું કામ આવવાનું? શાસ્ત્ર એમ કહે કે આવવું જોઈએ ભગવાનના દ્વારે. તમે વિચારજો કે તમે વ્હીકલ લઈને જઈ રહ્યા છો અને એ જ વ્હીકલમાં હવા નથી. તો વ્હીકલમાં હવા નથી તો શું એ વ્હીકલ તમે પંખા જોડે રાખશો તો હવા પુરાશે ખરી? વંટોળમાં રાખવાથી હવા પુરાશે ખરી? હવા તો પંખામાં છે, પંખામાંથી હવા એમાં જવી જોઈએ. એ વંટોળ એની હવા એમાં ટાયરમાં જવી જોઈએ, કારણ કે બધે છે, યત્ર તત્ર સર્વત્ર બધે જ છે, તો એમાં હવા પુરાવી જોઈએ. છતાં પણ નથી પુરાતી, કારણ એનું ચોક્કસ સ્ટેશન હોય ત્યાં લઈ જવું પડે. એમ પરમાત્મા યત્ર તત્ર સર્વત્ર બધે છે, છતાં પણ એક દિવસ એને દ્વારા તો જવું જ પડે. અને આમે એક ગાડી છે, આપણી ગાડી છે, તો આ ગાડીને ભલે કરોડ રૂપિયાની હોય, અબજો રૂપિયાની હોય, ગમે એટલી હોય, એ 4 બંગડીની હોય, ગમે એટલી હોય, ગમે એટલી ગાડી મોંઘી હોય, એમ કે મેં કરોડ રૂપિયાની ગાડી લીધી છે, હવે આને મારે સર્વિસ નથી કરાવી, કઈ લેતી લઈ જવી, એવું બને ખરું? 1 મહિને, 2 મહિને, 3 મહિને તમારે એને સર્વિસ સ્ટેશન લઈ જવી પડે, કારણ કે એનો ક્લચ વધી ગયો હોય, ઓછો થઈ ગયો હોય, બ્રેક ન લાગતી હોય, ગેર ન પડતા હોય, ઓઇલ બરાબર ત્યાંથી ન જતું હોય, એક્સિલેટર ન આપતું હોય, એટલે એને એક દિવસ તો 1 મહિને, 2 મહિને, 3 મહિને, 6 મહિને, વર્ષે એક વખત તો એને લઈ જવું પડે. એમ આ શરીરમાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર, આ બધું, આ એક્સિલેટર આ બધું વધી જાય, ક્યાંય ઓછું થઈ જાય, એમાં ક્યારેક આ ગાડીને અહીં લાવવી પડે. અને એ ગાડીને તમે અહીંયા લાવો તો કામ, ક્રોધ, લોભ અહીં ઓછો થાય, માટે અહીંયા આવવું પડે. ભલે તમારી કરોડ રૂપિયાની ગાડી હોય, એક વખત તો એને દ્વારે, ભગવાનના દ્વારે આવવું પડે, સમર્પિત કરવું પડે. ખેડૂતો તો ખેડૂતને ખેતર સુધી વાવવા તો જવું જ પડે, પછી ઉગે ન ઉગે એ પરમાત્માના હાથમાં, પણ એક વખત એને બસ જવું પડે. સુદામા ભગવાન બધું જાણતા હતા, છતાં પહેલા કશું જ ન આપ્યું. ભગવાન એમને કોઈ દિવસ પહેલા ન આપે, એના દ્વારે જવું પડે. સુદામાજી દ્વારે ગયા અને જ્યાં દ્વારે ગયા ત્યાં દ્વારપાળીને રોક્યો. દ્વારપાળ કરતી હોય, ભાઈ કોણ
છે તો ક્યાં જવું છે? અરે ભાઈ મારે કૃષ્ણને મળવા જવું છે. અને કૃષ્ણને મળવા માટે એમને થોડું હોય એપોઇન્ટમેન્ટ લીધે ના, તો કે કોઈ દ્વારકાધીશ મહારાજે એમને ન મળે. અરે દ્વારપાલ એને કહી દેજો એનો મિત્ર. અરે મિત્ર તમે ક્યાં રાજા ને ક્યાં તમે? યથાર્થ પ્રયત્નથી સમજાવી છતાં પણ સુદામા કહે કે નહીં, હું તો એક કૃષ્ણને મળ્યા વગર જઈશ જ નહીં, મારે મળવું છે નહીં. અને જેને એમ કહ્યું કે હે દ્વારપાલ, જ્યાં સુધી તમે મને નહીં જવા દો ત્યાં સુધી આ જગ્યાએ હું અલખની રંજન બસ આ જગ્યાએ બેઠો રહીશ. મારા ભલે પ્રાણ જતા રહે, ભલે બધું જ મારે છોડી દેવું પડે, પણ મને જવા દો. હરે દ્વારપાળો કનૈયા સે કહ દો घर पे सुदामा. पग द्वारपाल कन्हैया से कहो, पग द्वारपाल कन्हैया से कहो, गरीब आ गया है, गरीब आ गया है. भटक दे न जाने कहाँ से, भटक दे न जाने कहाँ से. गरीब आ गया है, गरीब आ गया है. સુદામા કહે જ્યાં સુધી તું મને નહીં જવા દે ત્યાં સુધી અહીંથી જઈશ નહીં. તમારા દ્વારકાધીશને મહારાજને કહો એક વખત, બીજું વધારે નહીં, એક વખત કહો, એક વખત એને કહો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે. અને આમ જ્યાં દ્વારકા દોડતા દોડતા જઈને કહે મહારાજ આપના દ્વારે કોઈક આવ્યું છે. કોણ? મહારાજ આપના દ્વારે આવ્યું છે. કોણ આવ્યું છે? અને આમ દ્વારપાળ કહે કે સુદામા. અને જ્યાં સુદામાનું નામ સાંભળ્યું ત્યાં તો પ્રભુ દોડ મૂકી. ભગવાન દોડતા દોડતા પહેરવા મોજડી લીધી નથી, દોડતા દોડતા ગયા. ભગવાનનું ઊંટ વસ્ત્ર પણ ધ્યાન ન રહ્યું. ભગવાન એમ કે પોતાનું ઊંટ વસ્ત્ર છોડી દીધું. ભગવાન એમ કહે કે મારે બધું સમર્પિત કરી દેવું જોઈએ. કદાચ વસ્ત્ર રાખવું તો કઈ કે વચ્ચે એ થાય. અને એ જ સુદામા ભગવાન કૃષ્ણને ભેટા. જય બોલ.
અને એ જ ભગવાન કૃષ્ણે પોતાના મહેલમાં લાયા. કહેવાય કે મહેલમાં રૂકમણી સત્યભામા દરેકને કીધું જાઓ ગરમ પાણી લાવો, કોઈને કીધું ચંદન લાવો, પુષ્પ લાવો. ઋષમણજી ગરમ પાણી લેવા ગયા, વાર લાગી. કહેવાય કે ભગવાન સ્વયં પોતાના અશ્રુથી ભગવાનના એ સુદામાના ચરણ ધોયા. અંગડા તુમે છે ભગવાન ને કહે કે અરે પ્રભુ, આ બધું તમે જ ખાઈ જશો, તમે જ આરોગશો કે મને પણ આપશો? અને એ જ ભગવાને રુક્ષ્મણી આદિને દરેકને સમય વીતતા છતાં પણ ભગવાન પાસે સુદામાએ કંઈ માગ્યું નથી. બરાબર જ્યાં માગ્યું નહીં, સુદામા કહે હું માગીશ નહીં, હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. આજ કરી લે ફેસલો કે હું નથી ને કાં તું નથી. હું આજે માગીશ નહીં, ભગવાન તારે આપવું પડશે, મારે કઈ જોતું નથી. અને એ સુદામા બંને પોતાના બાળપણની વાતો યાદ કરે. એક બાળપણની વાતો યાદ કરતા જાય. સુદામાને સુંદર વસ્ત્ર અલંકાર પહેરાવ્યા અને બરાબર જે અલંકાર વસ્ત્ર ધારણ કરાવ્યા. બોલો કૃષ્ણ કનૈયા કી જય. એક વખત ભગવતી માને આપણે પ્રેમ જોડાવી વિચાર કરો, કેવું જીવન છે વિચાર. ભગવાન વહી જીવન બધું સમર્પિત, ભગવાને સમર્પિત કરી દીધું. ભગવાને કશું માગ્યું નથી. અને એ સુદામા જ્યારે ઘરે આવ્યા અને જ્યાં ઘરે આવ્યા ત્યાં જોયું તો ઘરે એ ઝૂંપડી કઈ દેખાતી નથી. બૂમ મારે, ઓ સુશીલા, ઓ સુશીલા ક્યાં છે? ત્યાં તો કહેવાય કે મહેલમાં બેઠેલી સુશીલાએ કીધું કે મહારાજ હું અહીંયા છું. જો મહારાજ હું અહીંયા છું. અને એ જ સુશીલાએ જ્યાં બૂમ મારી, એ સુદામા વિચાર કરે કે મેં પ્રભુ પાસે માગ્યું નહીં, પણ મારા પ્રભુ કેટલા દયાળુ છે. મેં તો ખાલી 4 મુઠ્ઠી પૌવા આપ્યા, 4 મુઠ્ઠી આપ્યું. ધર્મ, અર્થ અને કામ, મોક્ષ, પુરુષાર્થ, આ 4 મેં ભગવાનને સમર્પિત કર્યું. અને મારા વાલાએ મને કેટલું આપ્યું. ભાર ન રાખે મોરારી, કોઈનો